महत्वपूर्ण समाचार है। राजद्रोहનો કેસ પાછો ખેંચવા સરકારે આ કવાયત હાથ ધરી છે, જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા પોતે ટ્વીટ કરીને આ અંગે પહેલેથી જ જાણકારી આપી દીધી છે। તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણિયાએ કર્યો છે દાવો। પાટીદાર નેતાઓએ રાજ્ય સરકારનો પણ માન્યો છે આભાર, જેમાં પાટીદાર અનામત આંદોલનમાં 307 જેટલી કલમો લગાવી અને આ તેમને કેસ દાખલ કર્યો હતો, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરતમાં અલગ અલગ 14 જેટલા કેસ આ અંગે નોંધાયા હતા। આંદોલનના કારણે જેપી અનામત આયોગ નિગમ બન્યો, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું। કોર્ટમાં ધક્કા ખાઈ રહ્યા હોય, મુશ્કેલી પડી રહી હોય, એમના પરિવારને મુશ્કેલી પડી રહી હોય, કોઈને બહાર જવામાં, પાસપોર્ટમાં, પોલીસ એનઓસીમાં, વેરિફિકેશનમાં જે પ્રશ્નો સર્જાતા હતા એ પ્રશ્નો દૂર થાય। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે બાબતે હું એમનો આભાર માનું છું। સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી। હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે, જે કોર્ટમાં પેન્ડિંગ છે, અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી। એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે। આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી। જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ। એટલે એ જ આંદોલનકારીઓ બધા ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય એટલે દૂધે ધોયેલા થઈ ગયા, કુંભના આવ્યા એટલે એના ઉપર તમે કેસ ખેંચી લ્યો તો દેશની પ્રજાએ જાણવાનું છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રદ્રોહ એટલે આવા કલમનો કેવો રાજકીય ઉપયોગ કરે છે। તો હવે આ સમગ્ર મામલે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને સમગ્ર મામલે એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે જેવા કેસ પરત લેવાની વાત આવી એ સાથે હવે જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તેમાં શું દેશદ્રોહને લઈને હવે કેસ પરત ખેંચી લેવાશે, તો શું તેની સામેનો જે આરોપ છે તે પૂરો થઈ ગયો, કેમ આ જ સમયે આ આરોપો અને આ કેસ પાછા લઈ લેવામાં આવ્યા છે તે સવાલ પણ ઉઠાવાઈ રહ્યો છે અને જે લોકો ભાજપમાં ભળી ગયા છે માટે તેમની સામેથી હવે કેસ હટાવી લેવાયા છે તેવો આરોપ પણ લાગી રહ્યો છે। કેસ પરત લઈ લેવાયા છે તેને લઈને સૌથી પહેલી જાણકારી આજે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ આપી હતી અને આપણી સાથે દિનેશ બાંભણિયા જોડાયા છે, જેમની સામેનું કેસ પણ હવે પરત લઈ લેવાશે અને આ માહિતી સૌથી પહેલાં તેમણે આપી હતી। દિનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત। પરંતુ સરકારનો આ જે નિર્ણય છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? ગુજરાત સરકારના આ નિર્ણયને હું આવકારું છું, કારણ કે આ એવા ગંભીર કેસો હતા કે જે 2017ના પાટીદાર આંદોલનના સમાધાન સમયે કેસો પરત નહીં ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ કેસો પરત ખેંચાયા એટલે પાટીદાર આંદોલનકારીઓની જીત થઈ છે અને ઘણા બધા યુવાનો આમાંથી મુક્ત થયા છે। ત્યારે મુખ્ય આંદોલનકારીઓ પરના કેસો પરત ખેંચીને સરકારે એ પણ નિર્ણય નક્કી કર્યો છે કે આંદોલન સાચું હતું। સમાજના એ સહિત પરિવારોનો અમે આભાર માનીએ છીએ કે જેમના થકી આજે ગુજરાતના તમામ યુવાનો અને તમામ વર્ગો, સવર્ણ સમાજના વર્ગો એમનો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને આખું જે આંદોલન આનંદીબેન પટેલની સરકાર વખતથી શરૂ થયું અને ભૂપેન્દ્ર પટેલની સરકાર સુધી હવે આંદોલનને લઈને આ લડત આપવામાં આવી, પણ આપણી પાસે ખાસ આ તબક્કે હવે જાણવું ખૂબ રસપ્રદ બની રહેશે કે કેટલી લડત આપી, કઈ પ્રકારની આ લડત રહી? આંદોલનમાં આનંદીબેન પટેલ સામે અમારી મુખ્ય માંગણી હતી કે અનામતની અંદર અમારો સમાવેશ કરવામાં આવે અને બીજી માંગણી હતી કે 2000 કરોડનું મુખ્યમંત્રી સ્વાવલંબન આયોજન કરવામાં આવ્યું। 600 કરોડનું બિન અનામત વર્ગનું એક નિગમની ગ્રાન્ટ ફાળવવામાં આવી
અને 10% EWSની જોગવાઈ કરવામાં આવી. એની સાથે સાથે તમામ વર્ગ માટે વયમર્યાદા 5 વર્ષની સરકારી નોકરીઓમાં કરવામાં આવી. આજે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવી કોલેજોમાં પણ 10% અનામતનો લાભ મળી રહ્યો છે. એટલે ઘણા પ્રકારની લડાઈઓ થકી આ આંદોલન આજે સફળ થતું જણાયું છે. આ બધો લાભ તો મળી ગયો, પરંતુ ત્યારબાદ આ જે કેસ છે તે પરત ખેંચવા માટે ઘણી બધી રજૂઆતો થઈ, ઘણી બધી બેઠકો થઈ અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આખરે ઘણી બધી બેઠકો થઈ હશે. એ જ જાણવું છે આખરે કેટલી બેઠકો બાદ આખરે 10 વર્ષ પછી આ નિર્ણય લેવાયો? ખાસ કરીને ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થાના આગેવાનો દ્વારા અને સમાજના વડીલો દ્વારા આ બાબતે વારંવાર સરકાર સુધી પણ રજૂઆત થઈ છે. આજે 7 વર્ષના સમય પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, પણ તે આવકારદાયક છે. રહેજો અને હવે તમામ રીતે જોવા જોઈએ તો આ જ સંદર્ભે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે પાટીદાર અગ્રણી એવા અલ્પેશ કથેરિયા પણ જોડાયા છે, જેમની સામે પણ હવે કેસ પરત ખેંચાશે. આ ઉપરાંત ભાજપ તરફથી અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ તરફથી ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ અનિલભાઈ આપણી પાસે આવી જાઉં છું. જ્યાં સુધી વાત છે સવારથી આ બાબત ચાલી, પણ સત્તાવાર રીતે સરકારે કોઈ જાહેરાત નથી કરી. હર્ષ સંઘવીએ થોડોક સંકેત આપ્યો છે કે બપોરે કદાચ આ અંગે જવાબ આપશે, પરંતુ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે આખરે દિનેશ બાંભણિયા પણ હમણાં કહી રહ્યા હતા કે કેસ પરત ખેંચી લેવાની તજવીજ ચાલુ કરી છે, મતલબ કે એ આંદોલન સાચું હતું, આંદોલન ખોટું નહોતું. અને એ જ બાબતને લઈને મારે સીધો જવાબ આપણી પાસેથી જોઈએ છે. અનિલભાઈ. જયેશભાઈ, જો આ જાહેરાતના સંદર્ભમાં કોઈ માહિતી હજુ સુધી મળી નથી અને જ્યાં સુધી મેં તપાસ કરી છે ત્યાં સુધી સરકારનું કોઈ અધિકૃત સ્ટેટમેન્ટ આવ્યું નથી, સરકારની કોઈ પ્રેસ નોટ આવી નથી, સરકારના પ્રવક્તા મંત્રીશ્રીનું કોઈ બ્રીફિંગ થયું નથી. એટલે કદાચ આના સંદર્ભમાં કોઈ પણ કોમેન્ટ આપવી એ ઉતાવળે રહેશે. બીજું, મેં દિનેશભાઈને સાંભળ્યા, આપનો પણ પ્રશ્ન મેં સાંભળ્યો. મને એવું લાગે છે કે જો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને આપણે મૃદુ અને મક્કમ તરીકે ઓળખીએ છીએ, પણ એમની જે વિશેષતા એ છે કે એ ક્યારેય વિન્ડિક્ટિવ કામ કરતા નથી. એ તથ્ય આધારિત અને જે કંઈ ડોક્યુમેન્ટેશન હોય એના આધારિત કામ કરતા હોય છે. એટલે મને લાગે છે કે આપના ત્યાંથી જ મેં જાણ્યું કે બપોર પછી સરકારના પ્રવક્તા મંત્રીની ઓફિશિયલ પ્રેસ આવવાની છે. લેટ અસ વેટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. બિલકુલ અનિલભાઈ, આપ હજી કંઈ સ્પષ્ટ નથી કહી રહ્યા, પરંતુ હાર્દિક પટેલ જે આપણા ભાજપના નેતા છે તેઓ પણ આભાર માની ચૂક્યા છે સોશિયલ મીડિયા ઉપર. દિનેશ બાંભણિયા પણ કહી ચૂક્યા છે. મતલબ કે શું આ બાબતની કોઈ હજી ખરાઈ આપને નથી લાગતી કે જેને લઈને આપ હજી કોઈ સ્પષ્ટ ફોડ નથી પાડી રહ્યા? કારણ કે આ લોકો તો કહી ચૂક્યા છે કે આભાર માની લીધો છે, કેસ પરત ખેંચાઈ ચૂક્યા છે, તો હજુ કેટલી વાર છે સત્તાવાર રીતે વાત કરવા માટે? અનિલભાઈ. જયેશ, જો મારે એક પાર્ટીના પ્રતિનિધિ તરીકે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું અને હું પાટીદાર સમાજનો પણ એક પ્રતિનિધિ છું, ત્યારે ખૂબ મેચ્યોરલી મારે એવું ચોક્કસ કહેવું પડશે આપને કે કોઈ પણ આ પ્રકારની જાહેરાત જ્યાં સુધી સરકાર કે એના અધિકૃત પ્રવક્તા મંત્રી જાહેરાત ન કરે તો એના સંદર્ભમાં કોઈ પણ કોમેન્ટ કરવી મને લાગે છે કે યોગ્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર ભૂપેન્દ્રભાઈ એ કોઈ પણ પ્રકારના વિન્ડિક્ટિવ કામગીરી કરતી નથી અને આ આખી જે નિર્દોષ જાહેરાત કરવી અથવા તો કેસીસ પાછા ખેંચવા, આ આખી એક પ્રક્રિયા હોય છે કે જેમાં સરકાર, કલેક્ટર, ગૃહ વિભાગ, પબ્લિક પ્રોસિક્યુટર અને આખી બધી પ્રોસેસ ચાલતી હોય છે. હવે જ્યારે સરકારમાં કદાચ આ પ્રકારની પ્રોસેસ ચાલુ થઈ હોય પણ જ્યાં સુધી જાહેરાત ન થાય અને ચલો આપ જાહેરાતની રાહ જોઈ રહ્યા છો, પરંતુ જેમણે ઓલરેડી આ બાબતે જાણકારી આપી દીધી છે એ તમામ લોકોનો રિવ્યુ ચોક્કસપણે લઈશું. અલ્પેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. તમામ લોકો કહી રહ્યા છે, આપે પણ વાતચીત કરી હતી, હવે આભાર દર્શન શરૂ થઈ ગયું છે અને હજુ તો સત્તાવાર જાહેરાત બાકી છે. શું આ જાહેર કરવામાં તમામ લોકોએ ઉતાવળ કરી દીધી કે પછી હવે સત્તાવાર જાહેરાત થશે ત્યારબાદ જ આપ કન્ફર્મ કહેશો? અલ્પેશભાઈ. ગઈકાલે સીએમઓ દ્વારા ત્યાંથી દિનેશભાઈ બાંભણિયા અને સાથે સમાજના આજે આગેવાનો છે એમને પ્રાથમિક માહિતી આપવામાં આવી છે કે ગઈકાલે સરકારે આ 14 કેસો બાબતે આ પ્રકારનો નિર્ણય લીધો છે. એટલે એ પ્રકારે માહિતી આજે મીડિયા સમક્ષ આવી છે.
કદાચ આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિ આવે છે તો સરકારના જે પણ મંત્રાલયના જે ટાઈમ શેડ્યુલ હોય છે એ પ્રમાણે સત્તાવાર જાહેરાત પણ એની થશે. પણ અત્યારે જે પ્રાથમિક માહિતી છે કે જે 2017 પહેલાંના ગંભીર પ્રકારના જે 14 કેસો હતા રાજદ્રોહ સહિતના, એ 14 કેસો 2017 પહેલાંના છે એ પરત ખેંચવા માટે સરકારે પોઝિટિવ રીતે આગળ વધીને એમની જે ફાઇલ હતી એમને મંજૂરી આપી છે. અધિકૃત રીતે એમનો જે પત્ર વ્યવહાર છે એ ઇન્વર્ટ થઈને આગામી દિવસોમાં એ પણ આવશે. અને બીજા જે 17 પછીના 2017 પછીના કેસો છે એ પણ આગામી દિવસોમાં સરકાર ખેંચશે એવી એમને સકારાત્મક રીતે સરકાર આગળ પણ વધી રહી છે. ચલો, આપ ઘણી બધી આશાઓ રાખી રહ્યા છો. સત્તાવાર જાહેરાતની રાહ ચોક્કસપણે જોવી પડશે. ગીતાબેન આપણી સાથે જોડાયા છે. ગીતાબેન, એક તરફ જ્યાં ઉતાવળ રીતે વાત કરી દેવામાં આવી છે કે આભાર પણ માની દેવામાં આવ્યો છે, સરકાર હજુ સ્પષ્ટપણે કશું કહી નથી રહ્યું, પરંતુ જે પણ આ ગતિવિધિઓ ચાલી રહી છે, જે કેસ આ જ સમય શા માટે પાછા ખેંચાઈ રહ્યા છે તે એક ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યો છે. આપને શું લાગી રહ્યું છે, શા માટે અત્યારે જ 10-10 વર્ષના વાણા વીતી ગયા બાદ આખરે આ કેસ પરત ખેંચાઈ રહ્યા છે? ગીતાબેન, બિલકુલ સાચી વાત છે. જેમ આપણે 3 લોકોના મંતવ્ય સાંભળ્યા એ પ્રમાણે કહું છું, કારણ કે સવારથી મને સોશિયલ મીડિયાને આપના મીડિયાના માધ્યમથી જ આ જાહેરાત થઈ છે અને સમાચાર મળ્યા છે. પણ ખરેખર હું એવું માનું છું કે આટલી બધી જાહેરાતો અને સવારથી આ બધી ચાલતી હોય તો સરકારે એની ચોક્કસ સ્પષ્ટતા કરી દેવી જોઈએ, કારણ કે ઉતાવળે આપણે કરવાની કોઈ જરૂર નથી સરકારની. કારણ કે સરકારે અત્યાર સુધીમાં જે 2017માં નીતિન પટેલે, જ્યારે ડેપ્યુટી સીએમ હતા ત્યારે નીતિન પટેલે 2017માં આંદોલનકારીઓના તમામ કેસો પાછા ખેંચી જશે એની જાહેરાત 2017માં કરી હતી. અને આજ પણ તમે જેમ કીધું કે 8-8, 10-10 વર્ષના વાણા વાઈ ગયા છતાંય હજુ અમુક કેસો, આજે તો હજુ કદાચ અનઓફિશિયલ જાહેરાત 14ની છે, પણ 100થી વધારે કેસો હજુ પાછા ખેંચવાના બાકી છે. બિલકુલ. એટલે આપણને આ જગ્યાએ અસમંજસ એટલે લાગે કે સરકાર છે એ આવું ટુકડે શા માટે કેસો પાછા ખેંચે છે, અથવા અનઓફિશિયલ જાહેરાત શા માટે? કારણ સીએમઓ હોય એની અંદર જ્યારે આટલી બધી પાછા ખેંચવા છે, એ સરકાર જાહેરાત ન કરે, આટલું અનઓફિશિયલ ડિક્લેર થઈ જાય તો સરકારમાં શું ચાલી રહ્યું છે? બિલકુલ, એ આપણો સવાલ એકદમ વ્યાજબી છે. આખરે શું ચાલી રહ્યું છે તેને લઈને જ આ ચર્ચા ચાલી રહી છે. પરંતુ દિનેશભાઈ પાસે આપણે જવું રહ્યું, કારણ કે સૌથી પહેલી જાહેરાત જ તેમણે કરી હતી, તો તેમની સાથે જરા એક વાત ચોક્કસપણે સ્પષ્ટ કરી લો. દિનેશભાઈ, આંદોલનમાં તો તમામ મોટા ચહેરા રાજકીય પક્ષો સાથે જોડાઈ ગયા છે અને આ પણ એક કારણ છે, જે કારણ લાગી રહ્યું છે કે જેની સામે કેસ પરત ખેંચાઈ રહ્યા છે. આપ કશે જોડાયા નથી, છતાં પણ આપનું નામ છે કે છતાં આ કેસ છૂટી જાય, પણ શું લાગી રહ્યું છે? શું આ એક કારણ છે કેસ પરત ખેંચાવાનું કે રાજકીય પક્ષો સાથે જોડાઈ ગયા છે માટે હવે તેમની વિરુદ્ધ કેસ હટાવી લો? આપનું શું કહેવું છે? ના, આ જ્યારે યુવાનો રાજકારણમાં જોડાયા નહોતા ત્યારની આ માંગણી છે અને આ માંગણીનો નિર્ણય લેવા માટે સરકારને ટેકનિકલ અને ઘણા બધા પ્રશ્નો નડતરરૂપ થતા હતા, તેને લઈને વિલંબ થઈ રહ્યો હતો. આ મુખ્ય એવા કેસો હતા કે જે કેસો પરત ખેંચી શકાય એવી સરકારની સત્તા હતી કે નહોતી એ બાબતે પણ નિર્ણય લેવાનો અઘરો હતો. બિલકુલ, આ તબક્કે એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હાઈકોર્ટની અંદર હવે આગામી જે સુનાવણી હતી ત્યારે આખરે સરકારનો જે પક્ષ છે તે નબળો સાબિત થાય તેવું હતું અને તેના કારણે આ કેસ પાછો ખેંચવાનો નિર્ણય કરાયો. શું આપ સહમત છો? નામદાર સુપ્રીમ કોર્ટે પણ રાજદ્રોહના કેસને ખોટો ગણાવ્યો હતો અને એમાં કાયદાકીય સુધારાઓ પણ થયા છે. એટલે સુપ્રીમ કોર્ટનો તો આ બાબતે સ્ટે હતો જ, પરંતુ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ખાસ કરીને આવકારદાયક એટલા માટે છે કે આમાં બીજા જે ગંભીર ગુનાઓ છે જેમાં 307થી લઈને કલમો જે છે એને પણ વિડ્રોલ કરવામાં આવી છે. એટલે આ 14 ગુનાઓને ખાસ અમે વધારે પડતું મહત્ત્વ એટલા માટે આપી રહ્યા છીએ કે આ સમાધાનના ભાગરૂપ ન હતો. હવે એ પણ જણાવી દઉં કે હજુ કેટલા કેસ બાકી છે જે હજુ પણ પેન્ડિંગ છે? ટોટલ ગુજરાત સરકારે 946 જેટલી એફઆઈઆરો પાટીદાર આંદોલન દરમિયાન કરેલી હતી અને એમાંથી તમામ કેસો ખેંચવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હજી 40થી 46 જેટલા કેસો અમારા ધ્યાને છે કે જે કોર્ટમાં સ્ટે અથવા કોઈ પણ લેવલે પેન્ડિંગ પડી રહ્યા છે, તો એ પણ ખેંચાઈ જાય એવી અમારી સરકારને રજૂઆત છે.
ચલો અનિલભાઈ, આપણી પાસે જ આવી જાઉં છું. આ તમામ રિવ્યૂ પણ આપણે ચોક્કસપણે સાંભળ્યા છે, પરંતુ હવે જે કેસ પાછા ખેંચાવાના સંકેત મળી રહ્યા છે, હું એમ ચોક્કસપણે આપની સમક્ષ કહીશ. પરંતુ આ જ સમયે આ ગતિવિધિઓ કેમ? શું હાઈકોર્ટની અંદર સરકારનું પલડું થોડું નબળું પડી રહ્યું હતું માટે, કે પછી અન્ય કોઈ કારણ છે કે જેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે અને આગામી સમયની અંદર પણ આ તમામ લાભ ખાટવા માટે શું આ તબક્કે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે, તેવા જે આરોપ ઉઠી રહ્યા છે તેને લઈને આપનો જવાબ, અનિલભાઈ. જયેશભાઈ, જો જ્યાં સુધી સરકારનું ઓફિશિયલ સ્ટેન્ડ ડિક્લેર ન થાય, એટલે કે સરકારના પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ ન થાય, ત્યાં સુધી મને લાગે છે કે કોઈપણ પ્રકારનું સ્પેક્યુલેશન કરવું એ યોગ્ય નથી. દિનેશભાઈ જેવા પાટીદાર સમાજના એક નેતાએ ખૂબ મુદ્દાસર આપની સાથે વાત કરી છે અને સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ, પછી સરદારધામ હોય, ઉમિયાધામ હોય અને આંદોલનકારી નેતાઓ, એ બધા લોકોની સરકાર સાથે ડાયલોગ ચાલતો હોય તો એમની પાસે કદાચ એ માહિતી હોઈ શકે. પરંતુ જ્યારે હું સરકારના પ્રતિનિધિ અને પાર્ટીના પ્રતિનિધિ તરીકે બેઠો છું, એની ઉપરાંત પાટીદાર પ્રતિનિધિ પણ છું, તો ઓફિશિયલ સ્ટેન્ડ જ્યાં સુધી સરકારનું ન આવે ત્યાં સુધી મને લાગે છે કંઈ પણ કહેવું અસ્થાને છે. ચલો, આપ એ જવાબ આપી રહ્યા છો બીજા શબ્દોમાં, પરંતુ વાંધો નહીં. હું અન્ય એક અપડેટ આપ સુધી પહોંચાડી દઉં. ખાસ કરીને આ સમગ્ર ગતિવિધિઓને લઈને પાટીદાર અગ્રણીના જે વકીલ છે બાબુ માંગુકિયા, તેમણે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાના આ મામલે સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે કે એડવોકેટ અને કોંગ્રેસ નેતા બાબુ માંગુકિયાએ એ સ્પષ્ટપણે કહ્યું છે આ તમામ ગતિવિધિઓને લઈને કે કેસ પરત ખેંચવા મામલે અંતિમ નિર્ણય કોર્ટનો જ રહેશે. જ્યાં અંતિમ નિર્ણય કોર્ટનો રહેશે. સુરત અને અમદાવાદમાં થયેલા રાહદ્રોહના કેસ પરત ખેંચાયા તે બાબતની પણ તેમણે સ્પષ્ટપણે માહિતી આપી છે કે રાયોટિંગના કેસ પણ સરકારે પરત ખેંચવા જોઈએ તેવી માંગ કરી. સરકાર જે તે પબ્લિક પ્રોસિક્યુટર ઇન્ચાર્જ હોય એમણે જે તે કોર્ટમાં એપ્લિકેશન આપી અને સરકાર આ કેસ ચલાવવા માગતી નથી તેવી અરજી કરવી પડે અને પછી નામદાર કોર્ટને એમ લાગે કે આ જે ડિસિઝન છે એ પબ્લિક પ્રોસિક્યુટરનું છે અને પ્રજાના હિતમાં છે, પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે, તો નામદાર કોર્ટ એ કેસો પાછા ખેંચવાની પરવાનગી આપે. દરેક કેસોમાં સરકાર કેસ પરત ખેંચવા માગે તો પણ પબ્લિક પ્રોસિક્યુટરનો પોતાનો અંગત ઓપિનિયન ન હોય અને સરકાર દ્વારા જો એને કહેવામાં આવ્યું છે અને સરકારે કીધું છે એટલે હું કરું છું એવું કંઈ કરે તો કદાચ કોર્ટો કેસો પાછા ખેંચવાની પરવાનગી ન પણ આપે. ચલો અલ્પેશભાઈ, આપણી પાસે આવી જાઉં છું. જ્યાં સુધી બાબુ માંગુકિયા સ્પષ્ટપણે કહી રહ્યા છે, પણ શું આ જાહેરાત કરવામાં તમામ લોકોએ ઉતાવળ કરી દીધી? કારણ કે સરકાર તો હજી પણ સત્તાવાર નિવેદન ના આવે ત્યાં સુધી કશું જ કહેવા માટે તૈયાર નથી, પણ જે રીતે અગાઉથી જ આ બાબત ખુલ્લી કરી દેવામાં આવી છે, શું ઉતાવળ થઈ ગઈ કે પછી બાબુ માંગુકિયા કહી રહ્યા છે તે પ્રમાણે કોર્ટનો નિર્ણય આખરી હશે, કોર્ટ જાહેર કરે ત્યારબાદ જ આ બધી ગતિવિધિઓ સ્પષ્ટ થશે? અલ્પેશભાઈ. નહીં, એમની વાત ખૂબ સ્પષ્ટતા છે. સરકાર માનો કે આજે જાહેરાત આજે થઈ પણ જાય તો પણ જે કોર્ટના જે પ્રોસિડિંગ છે એ તો પ્રોસિડિંગ ફોલો કરવા જ પડશે. એના જે પ્રોસિડિંગ પ્રમાણે સરકારશ્રીમાંથી જે પરિપત્ર જે જાહેર થાય એ પરિપત્ર જે તે જિલ્લા કલેક્ટરને મળે, એ કલેક્ટરના મારફતે જે તે જિલ્લાના ડીજીપી એટલે કે જે મુખ્ય સરકારી વકીલ હોય છે એમને સોંપવામાં આવે છે અને એ પત્ર મુખ્ય સરકારી વકીલ જે તે કોર્ટના જે પબ્લિક પ્રોસિક્યુટર છે, સરકારી વકીલ છે, એમને આપે છે અને એ સરકારી વકીલ પછી કાયદાકીય કાર્યવાહી પ્રમાણે કોર્ટમાં પ્રોડ્યુસ કરે છે અને એના ઉપર દલીલો થયા પછી એને માન્ય રાખે તો જે તે હુકુમતની કોર્ટ હોય છે એના ઉપર ઓર્ડર કરતી હોય છે. આ આખી પ્રોસિજર છે. એટલે એ પ્રોસિજર પૂર્ણ થાય અને એ પ્રોસિજરના અંતમાં નામદાર કોર્ટ તરફથી એવો હુકમ પ્રાપ્ત થાય કે આ કેસનો આખરી નિકાલ કરવામાં આવે છે ત્યારે કેસ સંપૂર્ણપણે પૂરો ગણી શકાય. બિલકુલ, આખરે ચોક્કસપણે આપણી પાસે પણ આવી છે અને આગળ હાલ એક બ્રેક માટે રોકાઈશું, પણ આગળ એ પણ ચર્ચા કરીશું કે આખરે કેટલા કેસ પરત ખેંચાયા, કોની વિરુદ્ધમાંથી આ કેસ પરત ખેંચાયા અને ત્યારબાદ પાસનું શું થશે, આ તમામ પાટીદાર અગ્રણીઓ જે છે તેમનું શું થશે, તેમનું આગામી સમયમાં સ્ટેન્ડ શું રહેશે, તમામ મુદ્દે પણ કરીશું ચર્ચા બ્રેક બાદ. પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવાને લઈને સંકેતો મળ્યા એ સાથે જેની સામેથી આ કેસ પરત ખેંચાવાના છે તે લોકોએ તો ખુલાસો કરી દીધો, પરંતુ ભાજપના પ્રવક્તા પાસે
હાલ સત્તાવાર નિવેદન ના આવે ત્યાં સુધી કહેવાનો કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ પાસે ખુદના પોતાના સવાલો છે અને જેની સામે આ કેસ પરત ખેંચાઈ રહ્યા છે તેમને પણ હવે રાહ જોવી રહી. પરંતુ આ આખો મામલો સૌથી પહેલા દિનેશ બાંભણિયાએ પ્રકાશમાં લાવ્યો. હવે તેમની પાસે જ આખરે જવાબ હોઈ શકે. તેથી દિનેશભાઈ આપની પાસે જ આવી જાઉં છું. આંદોલન માટે જે પાસની રચના થઈ હતી અને હવે કેસ પાછા ખેંચાઈ રહેવાના સંકેત મળ્યા છે, તો આ સંસ્થા પર શું પૂર્ણ વિરામ આગામી દિવસોમાં લાગી જશે? પાટીદાર આંદોલન સમિતિ એક એવું સંગઠન છે કે જે યુવાનો માટે હંમેશા લડતું રહેશે અને એના હોદ્દેદારો બદલતા રહેશે, પરંતુ આ સંગઠન હંમેશા સમાજના જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે માંગણીઓ કરતી હોય છે. એટલે પાટીદાર આંદોલન સમિતિને માંગણી પૂરી થઈ છે પણ સંગઠન યથાવત છે. છતાં પણ આ પાટીદાર સામાજિક સંસ્થાઓના જે આ કેસો પાછા ખેંચવા સરકાર સાથે વાટાઘાટો જે થઈ તેમાં આ સંસ્થાઓનો રોલ કેવો રહ્યો? મુખ્યત્વે પાટીદાર સમાજની ખોડલધામ અને ઉમિયાધામ સહિતની ઘણી બધી સંસ્થાઓ અને આગેવાનોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે અને રૂબરૂ અને પ્રત્યક્ષ પરોક્ષ લેટર દ્વારા પણ આ બાબતે માંગણી એનું સમર્થન કર્યું છે. એટલે ખાસ એમનો આમાં ખૂબ જ મહત્ત્વનો રોલ રહેલો છે. જો હવે સરકાર હજુ સુધી કોઈ જાહેરાત નથી કરી રહી, તેમના પ્રવક્તા પણ કહી રહ્યા છે કે હવે કોઈ નિવેદન આવે ત્યારબાદ જ કશું કહી શકાય, તો શું આ સરકારની જ રણનીતિ હતી? એ સવાલ ઉઠી રહ્યો છે. શું સરકારની જ આ રણનીતિ હતી કે તમારી પાસેથી અગાઉથી આ જાહેરાત કરાવી દેવામાં આવે? ના, મારી પાસેથી કોઈ જાહેરાત કરાવવાનો પ્રશ્ન નથી. અમને જે માહિતી કાલે આપવામાં આવી છે અને અમારી જે માંગણી હતી એમાં આ પ્રક્રિયા થઈ છે, પણ સરકાર દ્વારા પણ ટૂંક સમયમાં આની જાહેરાત થશે, કારણ કે એમાં કાયદાકીય પ્રક્રિયામાંથી જે કરવાનું હોય એમાંથી કદાચ પાસ થઈ રહ્યું હોય. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ જ સમય શા માટે? ખાસ કરીને અત્યારે જે અમરેલી લેટરકાંડનો કેસ મોટો થઈ ગયો છે ત્યારે પાટીદારોનો રોષ પણ છે. શું તેને શાંત કરવા માટે આ પગલું લીધું હોય એવું આપણે લાગી રહ્યું છે દિનેશભાઈ? ના, એની સાથે આ વાતને જોડી ન શકાય, કારણ કે એ તો એક રાજકીય વિષય છે અને પાટીદાર આંદોલનના આ 7 વર્ષથી આ માંગણી સમાજના લોકો કરી રહ્યા હતા અને સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવતું હતું કે યોગ્ય સમયે આનો નિકાલ કરવામાં આવશે. બિલકુલ. ગીતાબેન, આપની પાસે હવે આવી જાઉં છું. આપે તમામ સવાલો સાંભળ્યા, જવાબ સાંભળ્યા, પ્રતિક્રિયાઓ સાંભળી. ભાજપના પ્રવક્તા તો હજી કશું જ નહીં કહે, કારણ કે તેમને સત્તાવાર નિવેદનની રાહ છે. પરંતુ જે અત્યારે માહોલ બની રહ્યો છે, હજુ જાહેરાત થઈ નથી, એની પહેલાં ખુલાસો થઈ ગયો. આપને શું લાગી રહ્યું છે આ જ સમયગાળા દરમિયાન આ પ્રકારે ખુલાસો કરવો, શું એ કોઈ રણનીતિ કે રાજનીતિનો ભાગ હોવાનું આપને લાગી રહ્યું છે ગીતાબેન? રહેવાનું છે અને નગર મારે કહેવું છે 2017માં જાહેરાત કર્યાની જાહેરાતો શા માટે કરવી પડે? કારણ કે એવું ના બને કે જ્યારે રાજકીય લાભો ખાટવાના હોય અને જ્યારે સરકાર બીચમાં આવવાની હોય ને કોઈ પાટીદાર સમાજના મુદ્દા હોય તો આવી રીતે ટુકડે કેસો 10, 15, 8, 9 એવા કેસો 10, 15, 8 પાછા ખેંચી આવી. બિલકુલ. અલ્પેશભાઈ, આપણી પાસે જ આવી જાવ આ મુદ્દે. ખાસ કરીને હવે તમામ રીતે ખુલાસો તો થઈ ગયો છે, હવે રણનીતિનો ભાગ છે, રાજનીતિનો ભાગ છે, એ સવાલ ચોક્કસપણે ઉઠવાના, કારણ કે અત્યારે વસ્તુ જે પ્રકારની સામે આવી રહી છે. પણ આ બાબતે હવે શું લાગી રહ્યો છે? શું કોર્ટના નિર્ણયની રાહ જોશો, સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોશો, કે પછી જે કેસને પાછા લેવાની રજૂઆતો હતો તેને વધારે બળવત્તર કરશો? શું કરશો અલ્પેશભાઈ? સરકારના જે કેસો પરત ખેંચવાની જે પ્રક્રિયા છે, મેં પહેલાં વર્ણવી કે જે કાયદાકીય પ્રક્રિયા છે એ તો ફોલો કરવી જ પડે. પણ જે સામાજિક સંસ્થાઓ કે જેણે આમાં મદદ કરી છે, ખોડલધામ છે, ઉમિયાધામ છે અને બીજી સંસ્થાઓ છે, એમના વડા છે અને જે સામાજિક વ્યક્તિ છે દિનેશભાઈ એ સહિતના લોકોને ગઈકાલે જે ઘટના ઘટીને જે સીએમ દ્વારા મંજૂરી મળી એમની માહિતી આપવામાં આવી, એ માહિતીના આધારે જ આ મીડિયા અને સોશિયલ મીડિયામાં આજે બધી ચર્ચાઓ થઈ છે. પણ ટૂંક સમયમાં સરકાર દ્વારા આના ઉપર સત્તાવાર જાહેરાત થશે અને ત્યારબાદ કોઈ રાહ જોવાની રહેશે નહીં, કેમ કે જે બાહેંધરી અને જે વાત છે એ સરકારે સામાજિક આગેવાનો સમક્ષ કરી છે, એટલે એમાં કોઈ બીજી પોલિટિકલ વાત રહેતી નથી. એટલે જે કંઈ પણ હશે એ સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવશે અને જે બીજા 2017 પછીના કેસો છે એ પણ બીજા તબક્કાની અંદર પરત ખેંચવાની સરકારે સકારાત્મક રીતે સમાજના આગેવાનો અને આંદોલનકારીઓ સાથેની વાતમાં એમણે એમાં સૂર પણ પૂરાયો છે અને સરકાર એમાં આગળ પણ વધી રહી છે.
ચલો ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. આપ જોડાયા. ગીતાબેન આપનો પણ આભાર, દિનેશભાઈ આપનો પણ આભાર, અનિલભાઈ આપનો પણ આભાર. પણ હવે એક વાત સ્પષ્ટ છે કે આખરે જ્યાં સુધી સરકાર હવે સત્તાવાર જાહેરાત કરે ત્યારબાદ જ આ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ શકશે. અને એક વાત તો એ પણ સ્પષ્ટ છે કે આખરે કોર્ટની રાહે આ તમામ બાબતોની સ્પષ્ટતા પણ ખૂબ જરૂરી છે. ત્યારે જ આખરે આ સમગ્ર મામલે કેટલા અને ક્યારે કેસ પરત ખેંચાય છે તે બાબત સ્પષ્ટ થઈ શકશે. ટીવી9 વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.